નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આપણા હાર્મોનિયમનો પહેલો વિડીયો છે એ તમારા લોકો સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું. અને આ વિડીયોની અંદર આપણે હાર્મોનિયમની અંદર બેઝિક કેટલા સપ્તકો હોય અને કેટલી કી દ્વારા એક સપ્તક બને જેની બેઝિક માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ વિડીયોની અંદર. જુઓ મિત્રો, અત્યારે આપણે હાર્મોનિયમ જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો વાત કરીએ તો હાર્મોનિયમની અંદર મિત્રો 3 સપ્તક હોય છે. એ સપ્તક એટલે શું? તો કે 1, 2, 3, 4 અને 5. 5 કાળી કી અને 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 વ્હાઇટ કી. તો 5 કાળી અને 7 વ્હાઇટ, ટોટલ આ 12 સ્વિચો બની અને એક સપ્તક બને. તો આ પહેલું સપ્તક છે, અહીંયા પૂરું થાય છે. એવી જ રીતે અહીંથી પાછું બીજું સપ્તક ચાલુ થઈ જાય. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4 અને 5. આ 5 કાળી અને આ 7 વ્હાઇટ. તો આ 12 સ્વિચોનું આ બીજું સપ્તક. એવી જ રીતે આ અહીંથી ત્રીજું સપ્તક. પહેલું જે સપ્તક હોય છે મિત્રો, એને આપણે કહેશું મંદ્ર સપ્તક. શું કહેશું? મંદ્ર સપ્તક. ત્યાર પછી જે આ બીજું સપ્તક આપણું છે એ સપ્તક છે જેનું નામ છે મધ્ય સપ્તક. આ સપ્તકને કહેશું મધ્ય સપ્તક. અને ત્રીજું આ જે સપ્તક છે એનું નામ છે, આ 12 કીના સમૂહને આપણે કહેશું તાર સપ્તક. હવે વાત આગળ કરીએ કે દરેક સપ્તકની અંદર ફેર શું હોય છે. તો કે જે હાર્મોનિયમની રચના થઈ હોય છે ને, એમાં આ જે સૂર છે એ પહેલા સપ્તકનો જે સૂર હોય ને એના કરતાં બીજા સપ્તકનો ઊંચો હોય અને એના કરતાં ત્રીજા સપ્તકનો ઊંચો હોય. જોઈએ તો આ પહેલા સપ્તકનો સા છે, અહીંયા સા જ વાગવાનો છે. અને આ બીજા સપ્તકની પહેલી કાળી છે, અહીંયા સા જ વાગવાનો છે. ત્રીજા સપ્તકની પહેલી કાળી છે તો ત્યાંય સા જ વાગવાનો છે. પણ બધાય સાની અંદર જે સૂર હોય એ સૂરની લેન્થ હોય એ સ્વર છે એ ઊંચા નીચો થતો હોય. મદ્ર સપ્તકનો સા છે એ નીચો ગવાતી હોય, એથી ઊંચો મધ્ય સપ્તકનો સા ગવાય અને એથી ઊંચો તાર સપ્તકનો સાર ગવાય. જો આ બધાને કહેવાય પહેલી કાળી. આને પહેલી કાળી કહેવાય, આને પહેલી કાળી કહેવાય. આ બીજી કાળી મદ્ર સપ્તકની બીજી કાળી, આ મધ્ય સપ્તકની બીજી કાળી. એવી જ રીતે આ તાર સપ્તકની બીજી કાળી. આ ત્રીજી કાળી, ચોથી કાળી અને પાંચમી કાળી. હવે કઈ કાળીનો તમારો સૂર છે ને એ જાણવા માટે તમારે પહેલા તો સા એ ગાવાનું. સા અને સા તમારી પહેલી કાળી સાથે મેચ થાય છે કે બીજી સફેદ સાથે થાય છે કે બીજી કાળી સાથે થાય છે, ત્રીજી સફેદ સાથે થાય છે, એ શીખવાનું. પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જશું. અત્યારે આપણે ખાલી આ સમજી લઈએ. હવે ત્રણેય સપ્તકમાં ફેર શું હોય? તો કે મદ્ર સપ્તક છે ને એની શરૂઆત હંમેશા અવરોહમાં થાય. અવરોહ એટલે શું? તો કે ઉતરવું. આરોહ એટલે ચડવું. હું જો અહીંથી સા રે ગ મ પ એવી રીતે ગાઉં ને તો એને કહેવાય આરોહ. પણ હું આમ નીચે ઉતરું, સા ની ધ પ મ ગ રે સા, તો એને કહેવાય અવરોહ. લગભગ કોઈ સિંગર છે એ ક્યારેય મદ્ર સપ્તકના આરોહમાં ગાઈ શકે એવું પોસિબલ ન હોય, કારણ કે એનો સૂર છે એકદમ એ રીતનો હોય. તો મદ્ર સપ્તકની શરૂઆત હંમેશા થાય છે અવરોહથી. એવી જ રીતે જોઈએ તો આ મધ્ય સપ્તક છે. આ મધ્ય સપ્તકની શરૂઆત છે એ થાય છે આરોહથી. આરોહ એટલે ચડવું. તો કે સા રે ગ મ પ ધ ની અને સા. બરોબર? તો આ થયું મધ્ય સપ્તક. એવી જ રીતે તાર સપ્તક છે આપણું ત્રીજું સપ્તક, જેની શરૂઆત પણ થાય છે આરોહથી. એમાં ચડવાનું જ હોય. સા રે ગ મ પ ધ ની અને સા. હવે અહીંથી પાછા આપણે પાછળ આવીએ તો એને કહેવાય અરોહ. સા ની ધ પ મ ગ રે અને સા. બરોબર? હવે મદ્ર સપ્તક છે એનો અવરોહ કેમ વગાડવાનો એ શીખવું હોય તો આપણે, તો કે જો મધ્ય સપ્તકનું હું ગાઉં છું, સા રે ગ મ પ ધ ની અને સા. પછી હું અહીંથી પાછો એનો અવરોહ લઈશ, સા ની ધ પ મ ગ રે સા. હવે આ સા થયા છે, અહીંયાથી જો આવી રીતે આવે મદ્ર સપ્તક, સા ની ધ
પ. તો આ થયું મદ્ર સપ્તકનું અવરોહો. તો મિત્રો આપણે સપ્તકો વિશેની માહિતી મેળવી. એ ત્રણેય સપ્તકની PDF અહીંયા તમારી સાથે શેર કરી રહ્યો છું. એક વખત વાંચી અને જોઈ લેજો, જેથી કરીને ઇઝીલી તમને લોકોને સમજાઈ શકે. તો દર્શક મિત્રો, આજનો આ પહેલો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધા દર્શક મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરજો, ડિંકલ પટેલ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલની લિંક છે એને શેર કરજો, જેથી કરી અને કલાપ્રેમી ભાઈઓ કે જે હાર્મોનિયમ ઘર બેઠા શીખવા માગે છે એ બધા ઇઝીલી છે એ શીખી શકે. અને આપણે છે ચેનલ સાથે જોડાયેલા રહેશું, જેથી કરીને બીજા વિડીયો જે આવે તો ઇઝીલી આપણે જોઈ શકીએ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર.